8:30 વાગે હે હજુ કે પોણથી આય નહીં ને આય લાઈટનું કઈ આય નહીં કે પોણથી આ શું આય નહીં 8 વાગી ગયા ઉપર ચાલીને ચેક કરવું પડશે હજુ હોજે તો ડૂચાને વાંખીને જવું પણ લાય હજુ ચેક કરી લઉં કે થોડું કમ્પ્લીટ ડૂચા હે કે નહીં હા મારા બેટા હજુ એ કે આય નહીં 8 વાગી જતો હોય ડૂચા તો કમ્પ્લીટ 8 વાગી જાય તો હજુ લમડો કરે નહીં પછી લાઈટ ચાલી જાય ને 8:30 તો કમ્પ્લીટ વાગી જવું પણ મારા બેટા હજુ એ કે વળ્યા નહીં 8:30 વાગી ગયો અને 5 મિનિટ વધારે થાય એટલે કે તમે કલાક વાળી વધારે લડવા મને તેમ અમે તો અમે કહી દેવું કે ટાઈમ ટુ ટાઈમ આવી જાય ને પછી પાણી નહીં મળે પછી ઘઉં આવજો પછી ગગડતા આવશે ભાઈ મન નેચે જાય ને કિશનભાઈને ફોન કરું કરે કહું મારા બેટા એક લમડું કરવા નહીં આવતા હાલો કિશનભાઈ હા બોલો કેટલા રે હા બસ આવી ગયો રસ્તામાં જ છું અલે હું આવી ગયા યાર 8:30 વાગે યાર અરે થોડા મહેમાન ને આયા ને એટલે મોડું થઈ ગયું અલે મન કહેતા નહીં ભાઈ રેલો બીજા જતો રે હા તો આ તો તમને કીધું ના બસ આવી ગયો જ છું હું 8:30 નું કહે કે 9 વાગે આવો મારું ડૂચા બૂચા તો ભાઈ હાવ બદલવાના આવી ગયો હું આવી ગયો આવો કે નહીં આવતા આવી ગયો હા જલ્દી આવજો હેડો ફટાફટ એ હા એક તો અમને દાડા લાઈટ કહીએ એટલે આવતા નહીં અને રાતે હાલે એટલે વળી ટણી કરે જાય આમાં બોરે તો પહોંચી ગયો હું હવે જઈને ડોમું વોમું વાળીને પછી ચાલુ કરી દઉં પાણીનું એક તો આવી ઠંડીનું દાડા પાણી માગીએ એટલે આવતા નહીં અને અત્યારે પા ફોન કરીને બખાડો કરી રહ્યા હોય તો જ્યાં સરપંચ સરપંચ લે કેટલા જ્યાં રહ્યા સરપંચ જડો એટલે આ સરપંચ એક તો લાઈટ બાઈટ તો આવી નહીં વહેલા બોલાવી દીધા હા કેટલા જ્યાં પહાડ સરપંચ એટલે હેડો કા ભલા મોણો તોય નીકળો હો અરે પેલા ભાજ્યન બત્તી ના ચાખવા ના દૂધને આપવા છે તો કન પાણી કન રાખ્યો ના પછી તમ એને અરે પોરની બત્તી લઈને આયા તમે એ બત્તી આપી રહ્યા તમે શરમ આવે ને હા આટલો ટાઈમ અને તમે અત્યારે મોડા આવો આ ચોકલ લાઈટ આવી તો લાઈટ 10 મિનિટ જ વાર પણ તમારે આવીને જોઈ લેવું પડે પૂછા ને બધું એટલે એ તો બધું હું બપોરે કરીને ગયો તો હું બપોરે કરીને જતો ભલા મોડા તમે આવું કરો હા અરે પણ લાઈટ આવે નહીં અત્યારે વહેલા આવી ગયો લેવડે ચા મૂકજો તમે તમે આ સરપંચ ન કહો આખા ગામમાં મોટું નોમ સરપંચ નું માથું જોવો તમે સરપંચ ન કહો ચા તો મૂક ચા બા મારા ના મૂકો ને તમારે ચા તમે મેલો લઈને આવ્યા દૂધ કોઈને હું તો આપીને આવ્યો ભાજ્ય લાવ્યો નહીં એટલે તમને કહું તાન એક આવું મોડા લો ચા મેલો ચોકન મોડો આવ્યો હું હજુ તો લાઈટે આવી નહીં જો તો અમારે હાલ તમે ફોન કરે ને તમે દવા કેવી રીતે આવવાનું નતા ક્યારે હુઈ રહ્યો હા ચાલુ કરો હું શેતમ જઉં હા હેડો ને કાં તો આવી દીજો પહેલું પોળે ને બીજું નહીં આપું વાર રાખજો હું તો અમે તો પૈસા આલ્યો કે થોડું મફત કરીએ ચાલુ કરો ફટાફટ સરપંચ એક તો અમે બનાવ્યા અને પહા ત્રણી કરે જાય રે વળી એક તો અમારે વોટ આલીને બનાવવાના અને પહા મોણી નહીં આલવું નો અમને તેમ બોલે જાય લાજે કુંડી ચેક કરી દે દીધી આ પછી છોકરો બોકરો દીકરો હોય કમ્પ્લીટ સર જા દે અમે સિસ્ટમ જા દે પછી પાણી સરપંચ ચાલુ કરે એટલે સિસ્ટમ પહોંચી જવું ચાલુ પહેલાં હા જીગાભાઈ આરી શિયાળાની ઠંડી તો જબરી પડો આરી ઠંડી આવી સારું આવવાનું પાણી વળે તો મોત આવી જાય હું તો સરપંચને કહી દીધેલું કે મને તો રાતે પાણી હાલવાનું જ નહીં યાર કારણ કે આપણને રાતે લાગે હારી બીક અને આવું તાજનું તો પાણી લેવાથી એક તો પગ જ ના મુકાય સરપંચ રાતે જ પાણી હાલે સરપંચ જેવું કરે ખબર જેવાના ઓળખીતા હોય એવા દાડે હાલે અને આખા જેવું કે આવી જજે રાતે પાણી લેવું હતું પણ આપણે જેવું હવે શિયાળાના ઘઉં આવ્યા હોય એટલે હવે ખાવા માટે તો મજૂરી કરે તો છૂટતો જ નહીં આપણે અડધી રાત કહેતો એમ કરવાનું લેવું તો પડે તમે પણ વાઈક નહીં અમે એરંડા વાયા એવું એરંડા કર્યા ઘઉં કર્યા અમે આ તો 15 વીઘા વાવ્યું હોય એવું કરીએ તો આ પાણી વગર છૂટતો નહીં સરપંચ રાતે ક્યાં તેવું કરીએ રાતે અતિ પગે ફોન લઈ લઈએ એટલે કરી દઈએ
વોટ લેવા હોય એટલે કે હા આમ કરશું આવો પેલું કે કરશું. મને આલો હું તમને હાચવેર હું હાચવેર ઓમ કરે તેમ કરે આ કશું કરતા નહીં ને આપણને અડધી રાતે હેરાન કરે તે રાતે હેરાન કરો વાત આપી. આ સરપંચો કોક નિકાલ તો લાવવો પડશે હવે આવી ટાટનું દાડું બહુ દસી થાય આવું શિયાળા તો ખેતી કરવી જ કાઢી પડે બહુ કાઠી પડે અમને તો અમારે ઉઠવું જ કાઠું પડે હતા. આ બધી કોણ મારા પર અલે આ તો કિશન ભૈયા અલે આ તો હેડે અડધી રાતે એટલે આ સરપંચ નહીં જોવાના અડધી રાતે હા પાણી વાળી લાગે બોલો આ અડધી રાતે પોણી આલે હેરાય. અલે આ એ જ વાત ચાલે માલ્યો તો આ સરપંચ ને આપણે સરપંચ લાઈને જ ખોટા કર્યા આવા અરે ગોમમાં. દાડો પોણી માજ્યું ને તે કે ના કે દાડો પોણીનો મેળ જ નહીં આવે કે ત્યાં મને એ જ કીધું હું હમણાં 2 વીઘા પાયું ઈંડા ને એવું ઘઉં ને ઈંડા મને કે રાતે જ મેળ આવશે દાડા મેળ નહીં આવે કે દાડા વેટિંગ પછી કાંઈ એમને હાનું વેટિંગ ને બીટિંગ હોય વોટ હે લેવા હોય તારે એટલે પા કે અમે આ કરશું ને પેલું કરશું ને. એ બધી વાતો હા એ બધી રહી ખાલી વાતો જ એ બધા સરપંચ બનવું હોય ને એટલે ખાલી વાતો જ કરે બીજું કશું નહીં. વાત સાચી છે. મને 2 દાડા રાતે કપી વાગ્યા હેરાન કર્યો સરપંચ ની એ જો ખાલી તમે પાણી રાખી દીધી. હું તો કંટાળી ગયો સરપંચ અને આ સીઝન નહીં ગઈ વખત સિઝનમાં એવું કીધું તું મને કે પાણી તો રાતે જ મળશે તમને આલી વખત આ સરપંચને લાવવા જ નહીં. પણ હવે લાઈને આપણે લાઈને શું કરે ખબર ઘેર ચાવણું વાળી બોલાવી દે આપણને સાચી વાત હા, આ વાતો કરો. કરવાનો આલી બોલાય. સરપંચ ને રહે ને એક દાડો ગોમ વચ્ચે કૂટો આ જો એ વાત કરી હો આ સરપંચનું આખા ગામ વચ્ચે મારા વચ્ચે કરે ભોગો ફરવો એમનું કે આખા ગામમાં શું કરે ખબર ઈવન આગા હોય ને ઈવન ઓળખીતા ઈવન દાડે પાણી આલવાનું હા અને આપણને હેરાન કરવાનું. હા હારું એવું કરે આપણને રાતે આલી ને હેરાન કરે બીજું કશું નહીં. તમારે કઈ બાજુ પાણી વાળ્યું છે મારે હોય બાજુમાં જ પડ્યું છે તમારે બાજુ મેલા હવે આકાવાળા બાજુ ઓહો સારું કિશનભાઈ એમાં તો હારું તકલીફ હોય તમને ખબર હોય ભાઈ શેની થઈ એમાં રાતે 12 વાગે સારું એવું મેં વાપરેલું કે 12 વાગે સારું ભૂત રે ઈ ગંધ કશું ભૂત ના હોય તમે વળી ચોઈ આ બધી વાતો મોળા અલ્યા, હું તો માંડ્યા રૂપ જોયેલું આવી વાતો વાપરેલી સરપંચ એવી વાતો કરતા હતા કે 12 વાગે પૈસા નો કોઈ પોણા તો નહીં કરી શકતું કશું નહીં બધી વાતો આપણે કશું નહીં પીવાતા એવું બધું અરે આવી મોટી મોટી વાતો કરે ફોન પર ચોટ છે લાડ્યા ઉભા રહે હા પેલા સરપંચ વાત વળ્યા હતા. હા તે કશું વાત નહીં આ બેવા તને ચાબા મંગાવી આપણે ના ના ચા નહીં મંગાવ્યું મારે હેડવું પાણી બસ સરપંચે અલ્યા ચા સરપંચે મંગાવી બોર બેહો ચાલુ કરી દીધો અમે પહાર રખવા કરશે અલ્યા લાઈન ભરા તો વાર લાગશે બેહો ચા મંગાવી ના ના મારે હજુ ખોપો વાળવાનો હો હા તે કોમ પર કેજો ને મન હા હો અને કોઈ જરૂર પડે ટંકો પાડજો વકડા જ બેઠા હો ને તમે અમે હોય કાન દવા જેવી બેઠા છીએ એ હારું એ તો ટોકો પાડે તમારે જરૂર હશે એ કશો વાંધો નહીં ટંકો પાડજો હોય જ છીએ અમે અરે નવરા બેઠા રહ્યા ને ભૂતોની વાતો કરે કોઈ આવતું નહીં છે તમ હું અત્યાર સુધી પાણી વાળ્યું કશું વળતું નહીં અને અત્યારે એમાં ભૂતનું નાવા અરે નવું સારું અરે ભૂતનું કહેતા હતા પણ સાચું ખોટું એમ ગાલ નાખીએ મને અમને મેં સરપંચે આલ્યું તો મેં જવું તો પડશે જ ને આડે રાતે દોડવાના જ છે હા રાતે એ ક્ષેત્રમાં કોઈ ટક્યું નહીં આડે ટકશે આલે ઘઉં ખાતા જવાના છે કે ભાઈ એક ડોમું પણ વાળી તમે જોઈ નહીં હું ગઈ વખતે પાવડો લેવાનો તો ઉભો રહે ક્ષેત્રમાં તારા તો ઉભા રહ્યા હતા. તમારે જોવું જોઈએ આડે દોડ જ કરવાના સરપંચ વાત વળ્યા હતા નહીં. સરપંચ તો લાકડી લેવાના હતા ઉભા રહ્યા બત્તી બધું મિલી સવારે બત્તી લેવા આવ્યા હતા અને આ તો ઊભી પૂછડી તમારે વળવાના. જોવું જોઈએ આડે ભોગા પાડવાના રાતે હા. પણ જાવું નહીં હોય છે ગમે આપણે હા આપણે ગમે એટલા ભોગા પાડ આપણે ના જવાય આપણે એ જીવે ક્યાં આપણું જતા વરવાનું તાણ આપણે જ ક્યાં જતા રહીએ. આપણે હેડો ભરકો પતી ગયો હાવ, ઘરે જઈને હવે નીકળીએ ઘરે જઈને હુઈ જઈએ ગોદરું ઉઠીને હાવ હેડો તાણ. હવે હેડો હા બત્તી મારી જોવા દે અમે સરપંચે પાણી ચાલુ કર્યું કે નહીં જોવા દેજે પાણી તો ચાલુ થઈ ગયું ભરા દે આવ્યો પછી જોવા જવું એટલે પહેલાં મને કોઈ ખગા દે આવી ઠંડીનું કડકડતી ઠંડી છે ને એવાનું આ તો રહેવા છે નહીં સરપંચે રાતે પાણી આલીને બહુ મોટી ભૂલ કરી છે હવે એરા જાણે વોટ લેવા આવે ને એટલે મોટા ખોટ આલવા હતો અને પાણી તો આલવામાં દીધું રાતે ને અમે સારું એક તો પેલા કહેતા હતા કે ભૂત આવે
અને રાતે હવું એકલો તો થોડી બીક જેવું તો રહે. આનો અવાજ આવે લે અત્યારે, આનો અવાજ આવે લે અત્યારે. પાહો અવાજ આવે લે, પાહોનો અવાજ આવે રે. તી મારવા દે. આ પેલા કહેતા હતા સાચું હોય કે પછી ખોટું હોય ને. તી મારવા દે. આવું બોલે, આવું અત્યારે, આવું. તો ચાલે અરે કહેતા હતા સાચું, સરપંચને કહી દેવું અમારા હાથે પાણી બોણી ના હાલે. સારું હું હતું શીખર એવડું મોટું એર્યું અને ધોબલા ઉપર ચોટી દીધું. સરપંચ ના જોઈ દે. એકદમ જતા હું જોતા હું અને પાણી ચાલુ થઈ ગયું.